નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના બોહારી ગામની સીમા વરલી મટકાના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોહારી ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 17 જેટલા આરોપીઓ પકડાયા હતા અને આંકડાનો ધંધો ચલાવનાર વીકેન્ડ ભંડારી સહિત 5 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે, જેમાં એસએમસીની ટીમ દ્વારા 1,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે માહિતી આજે 9 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના જેતવાડી રોડ સહિતના વિસ્તારમાં રોડ રસ્તાને વરસાદથી થયેલ નુકસાન અંગે તાબડતોડ કામગીરી કરવામાં આવી। તાપી જિલ્લામાં કુદરતી વરસાદ વચ્ચે ગ્રામીણ વિસ્તારના સ્ટેટ અને પંચાયત હસ્તકના રસ્તાઓને ભારે નુકસાન થયું હતું, જેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત થવા પામી છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદને લઈ પાણી લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ રહેતા નુકસાન થયું હતું, જે કામગીરી શરૂ કરવામાં આવી હોવાની વિગત આજે 10 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના મોઘવણ ગામે જમીનમાં ઘાસચારો રોપવા બાબતે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મોઘવણ ગામે ઘરની બાજુમાં આવેલ જમીનમાં ઘાસચારો રોપવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં આરોપીએ લાકડાના સપાટો મારતા ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ આરોપી નીલમભાઈ ગામિત વિરુદ્ધ સોંગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। કુકરમુંડા ગામે ખુલ્લી જગ્યામાં બેસી જુગાર રમાડતો એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કુકરમુંડા ગામે છાપો માર્યો હતો, જ્યાં ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા દિનેશ પાડવીને રંગે હાથે ઝડપી લીધો છે, જેની સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા સુરતવાસીઓને રાહત। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલ 33,000 ક્યુસેક જેટલું પાણી આવતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેને લઈ તાપી કિનારાના ગામોને રાહત થવા પામી છે। હાલ ડેમમાંથી હાઇડ્રો મારફતે 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને સપાટી 335.52 ફૂટ પર પહોંચી છે, જે માહિતી આજે 5 કલાકની આસપાસ મળી હતી। ઉચ્છલ તાલુકાના ભેતખુર્દ ગામે અધિકારીઓની હાજરીમાં જનમન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભેતખુર્દ ગામે વહીવટી વિભાગ દ્વારા જનમન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક લોકો દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ લેવામાં આવ્યો હતો, જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીકથી સંત શિરોમણી ભગવાનની શોભાયાત્રા નીકળી, બાદમાં સંમેલન યોજાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીકથી મહારાષ્ટ્રીયન વાળંદ સમાજ દ્વારા સંત શિરોમણી ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બાદમાં ઉદિત્ય સમાજની વાડી ખાતે સંમેલન યોજાયું હતું, જેમાં વ્યારા શહેર અને જિલ્લાના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને લોકો ભેગા થઈ અલગ અલગ મુદ્દે ચર્ચા કરી સમાજના ઉત્થાન અંગે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું, જે માહિતી 5 કલાકે મળી હતી। સોંગઢના તાપી કોમ્પ્લેક્સમાં 2 દુકાન માલિકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢની તાપી કોમ્પ્લેક્સ નામની બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી હતી, જેમાં 2 દુકાન માલિક પ્રિયા અગ્રવાલ અને ઇકબાલ બાગવાન દ્વારા દુકાન ભાડે આપી હોય અને કોઈપણ પ્રકારની કાયદાકીય નોંધ નહીં કરાવતા પોલીસે 2 દુકાનના માલિક સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 4:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના લોટરવા ગામેથી લેપ્ટોનો કેસ મળી આવ્યો। તાપી જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લોટરવા ગામે એક ફળિયામાં રહેતા 30 વર્ષીય પુરુષનો લેપ્ટોનો કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સારવારની તજવીજ હાથ ધરાઈ છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।